નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 17 એપ્રિલ 2024 અને વાર બુધવારની કપાસની અપડેટ્સ ઉપરાંત ખેડૂત મિત્રો તેમની સાથે સાથે કપાસ બજારના નાના મોટા ફેરફાર અને કપાસની આવકો શું છે અને તેના ભાવ શું બોલાઈ રહ્યા છે, સંપૂર્ણ માહિતી આપવાના છે। વિડીયોમાં સુધી બન્યા રહેજો, તમને બધી જ માહિતી મળી જશે। ઉપરાંત ચેનલમાં નવો હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ MCX વાયદાથી શરૂઆત કરીએ તો ગઈકાલે MCX વાયદો 59,680 ઓપન થયો હતો। તેનો હાઈ પણ 59,680 હતો, તેનો લો 58,400 અને હાલ તે 58,400 ચાલી રહ્યો છે। અને વાત કરીએ તો 1520 પોઈન્ટનો મિત્રો કડાકો જોવા મળ્યો છે, જેમાં 2.54% માઇનસ ચેન્જીસ જોવા મળ્યા છે। ત્યારબાદ મિત્રો આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યુયોર્ક કોટન બજાર, એમાં પણ વાત કરીએ તો મિત્રો ગઈકાલે નાનો એવો સુધારો જોવા મળ્યો છે અને $81.22 મિત્રો અત્યારે ઓપન થઈ ગયેલો છે અને તેની હાલની જે પ્રાઇસ છે તે $81.34 બોલાઈ રહી છે। અને તેના હાઈની વાત કરીએ ચેન્જીસની વાત કરીએ તો 0.17%નો પ્લસ ચેન્જીસ થયો છે। હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરવાની છે તો કપાસના ભાવમાં મિત્રો યથાવત ઘટાડો ચાલી રહ્યો છે, પરંતુ ગઈકાલની સરખામણી આજે વાત કરીએ તો માર્કેટ સારું જોવા મળ્યું છે અને 1573 બોટાદમાં હાઈ કપાસનો ભાવ બોલાયો છે અને બાકીના બધા જ માર્કેટયાર્ડોમાં 1450થી પ્લસ ભાવ બોલાય છે અને 1570ની નીચે ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત મહુવા એક એવું માર્કેટ છે જ્યાં આ વર્ષે કપાસના સૌથી ઓછા ભાવ એવરેજ ભાવો જોવા મળી રહ્યા છે અને ત્યાંના ભાવની વાત કરીએ તો 400 રૂપિયાથી લઈને 1282 રૂપિયા કપાસ ગયો છે। હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ક્વિન્ટલના જે ભાવ છે તે ભાવ મેળવી લઈએ તો એવરેજ ભાવ 6,993 એટલે કે 6,800 સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે। હવે મિત્રો કપાસની આવકોની વાત કરવાની રહી તો મિત્રો કપાસની આવકોમાં વાત કરીએ તો ગુજરાતમાં એઝ યુઝ્યુઅલ 20,000 બેલની આવક જે થાય છે એ જ થઈ છે અને સાથે સાથે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 24,500 બેલની આવક થઈ છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 56,500 બેલની આવક જોવા મળી છે। આ પરથી મિત્રો કહી શકાય છે કપાસની આવકોમાં પણ યથાવત ઘટાડો છે અથવા તો અમુક વખતે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસ બજાર પણ હાલ મિત્રો ખૂબ જ મંદીમાં ચાલી રહ્યું છે અને આપણને જે બે ટેકા બજાર આપ્યા હતા એ જ રીતનું જોવા મળ્યું છે। એટલા જો થશે વાયદા બજાર તો ઘટશે અને આનાથી પ્લસ થશે તો વધશે, પણ મિત્રો માઇનસ થયું છે જેના લીધે કપાસ બજારના ભાવ ઘટ્યા છે। મિત્રો આજની માહિતી વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ।